નમસ્કાર મિત્રો, MA સેમિસ્ટર 3 ગુજરાતી વિભાગમાં પેપર નંબર 304 તુલનાત્મક સાહિત્યમાં ફરી એક વખત આપનું હું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, MA સેમિસ્ટર 3ના આ નવા અભ્યાસક્રમમાં પેપર નંબર જે કોર કમ્પલસરી 304 જેનું શીર્ષક જ આપેલું છે તુલનાત્મક સાહિત્ય, એટલે કે કમ્પેરેટિવ સ્ટડી. એ કમ્પેરેટિવ સ્ટડી એ તુલનાત્મક સાહિત્યની સંજ્ઞા વિભાવનાને આપણે અગાઉના વ્યાખ્યાનમાં સમજવાનો પ્રયાસ કર્યો. આ બે જે સંજ્ઞાઓ છે એની પ્રારંભિક સમજ આપણે મેળવી. એક શબ્દ હતો તુલનાત્મક, કમ્પેરેટિવ, અને બીજો હતો સાહિત્ય એટલે કે લિટરેચર. એટલે કમ્પેરેટિવ લિટરેચર અર્થાત તુલનાત્મક સાહિત્ય. આ તુલનાત્મક સાહિત્ય અંગેની પ્રથમવાર એ સંજ્ઞા, એ વિભાવના, એ શબ્દપ્રયોગ કોણે કર્યો, ક્યાં કર્યો, આ સંદર્ભમાં આપણે અગાઉના વ્યાખ્યાનમાં ચર્ચા કરી ગયા. એ સંદર્ભે આપણે ગટે, મેથ્યુ આર્નોલ્ડ જેવા વિવેચકોને યાદ કર્યા, એમના પેપર્સ, એમના શોધ, એમના નિબંધને યાદ કર્યા. અને એ રીતે આપણે પ્રાથમિક કક્ષાએ આ બંને સંજ્ઞાઓને અને બંને સંજ્ઞાઓને ભેગી કરીને એક તુલનાત્મક સાહિત્ય એવા શબ્દને સમજવાનો પ્રયત્ન કર્યો. આ જ મુદ્દામાં આ ચર્ચાને જો આપણે આગળ લઈ જઈએ કે આગળ લંબાવીએ તો એમાં આગળનો મુદ્દો એ આવે છે સંજ્ઞા વિભાવના, એની અર્થછાયાઓ પછીનો એ કે તુલનાત્મક સાહિત્યમાં એક કરતાં વધુ ભાષા કે સાહિત્યના માં રહેલી સંસ્કૃતિ, સભ્યતા, ભાષા, બોલી, એકાધિક સાહિત્ય કૃતિઓ, સર્જકો, સાહિત્ય સ્વરૂપો વગેરેની તુલનાત્મક દ્રષ્ટિએ અધ્યયનની પ્રવૃત્તિઓ થાય છે. એની પાયાની શરત પણ બને છે. આ વાત આપણે અગાઉ પણ કરવાનો પ્રયત્ન કર્યો હતો કે અહીં હરગીજ એક જ ભાષાની, એક જ પ્રદેશની અથવા એક જ લેખકની કોઈ બે કૃતિઓને તુલનાત્મક અભિગમથી ચર્ચી શકાય નહીં, અથવા કદાચ કોઈ ચર્ચવાનો પ્રયત્ન કરે તો એ આ અભિગમ અંતર્ગત સફળ ન થાય, આ અભિગમ અંતર્ગત એને ન મૂકી શકાય. તો અહીંયા એક કૃતિ ગુજરાતી અને એવી સમાનતા ધરાવતી કોઈ મરાઠી કૃતિ, કોઈ બંગાળી કૃતિ, કોઈ પંજાબી કૃતિ અથવા તો કોઈ વિદેશી કૃતિને તુલનાવવી એ આધાર કે એ અંશ કે એ વિચારધારા અંદર પડેલી છે. આપણે અગાઉ એ કૃતિની વાત કરતા હતા કે ધ ઓલ્ડ મેન એન્ડ સી, સમુદ્ર કિનારા, સમુદ્રની જ વાતો. અને આ બાજુ આપણી ગુજરાતી કૃતિ ધ્રુવ ભટ્ટની સમુદ્રાંતિકે. તો અહીંયા પણ સમુદ્ર અને ત્યાં પણ સમુદ્ર અને એની આસપાસનું વાતાવરણ, એમાં જીવાતું જીવન, એના પ્રશ્નો વગેરે. તો આવી કૃતિઓની તુલના થઈ શકે. તો એ રીતે અહીં એવી અપેક્ષાઓ રહે છે. તુલનાત્મક સાહિત્યમાં એક સાહિત્ય અને બીજી તરફ જ્ઞાન, વિજ્ઞાન, ધર્મ, અધ્યાત્મ, સમાજશાસ્ત્ર, ઇતિહાસ, મનોવિજ્ઞાન, ચિત્ર, સંગીત, શિલ્પ, સ્થાપત્ય આદિ લલિત કળાઓ, ફિલ્મ વગેરેની તુલના પણ આંતર સંબંધો, ઇન્ટરડિસિપ્લિનરીના સંદર્ભમાં પણ કરી શકાય. એટલે કે તુલનાત્મક અભ્યાસ માટે, તુલનાત્મક સાહિત્યના અધ્યયન માટે બે સાહિત્ય કૃતિઓ એટલે કે બે નવલકથાઓ અથવા તો બે સમાન નાટકો, બે ભિન્ન ભિન્ન ભાષાઓના બે સમાન વાર્તાઓ, એટલો અર્થ સીમિત થતો નથી. પરંતુ એનાથી ઉપર ઉઠીને એવું પણ થાય છે
કે કોઈ સાહિત્ય કૃતિ અને એના ઉપરથી બનેલી ફિલ્મ, ભલે ફિલ્મ એ કૃતિ ઉપરથી જ બની હોય, પણ જ્યારે પેલી શિસ્ત, જ્યારે પેલું ફોર્મ જેને કહેવાય, જ્યારે પેલું સ્વરૂપ કહેવાય એ બદલાય, ત્યારે પણ એ તુલનાત્મક અભિગમનો એક મુદ્દો બને કે એ ફિલ્મ બનાવનાર, એ દિગ્દર્શક, એ ફિલ્મ રાઇટર, જેણે કોઈ નવલકથા ઉપરથી જ્યારે ફિલ્મ બનાવી ત્યારે શું બાંધછોડ કરી, શું ઉમેર્યું, કયા પ્રસંગો, કારણ કે બંનેની શિસ્ત અલગ છે. અહીં શબ્દ છે નવલકથામાં કે ટૂંકી વાર્તામાં, જ્યારે ફિલ્મમાં જાય છે એ જ વસ્તુ, ત્યારે કેટલીક વસ્તુઓ ત્યાં પ્રગટ અપ્રગટ, ક્યાંક બતાવી શકાય, ક્યાંક ન બતાવી શકાય. તો ત્યાં લાઇટ આવશે, ત્યાં કેમેરા આવશે, ત્યાં સંગીત આવશે, ત્યાં મ્યુઝિક આવશે, ત્યાં ગીત આવશે, ત્યાં દિગ્દર્શન આવશે, ત્યાં અભિનય આવશે, ત્યારે એમાં ફેરફારો કરવા પડશે. અંતે રસનો વિષય એ બને કે જ્યારે એક નવલકથા, જ્યારે ફિલ્મ બની ત્યારે તમને વધારે આસ્વાદ્ય શું લાગ્યું? ફિલ્મ લાગી તો શા માટે લાગી? ન લાગી તો શા માટે ન લાગી? કૃતિના કયા ઉત્તમ અંશો ફિલ્મમાં ન આવ્યા? ફિલ્મમાં કયા નવા અંશો ઉમેરવામાં આવ્યા? આ બધી જ બાબતો એ તુલનાત્મક અભિગમની શાખાઓમાં આવી જાય. ઘણીવાર સમાન વસ્તુ ઉપર લખાયેલું કોઈ નાટક હોય અને નવલકથા હોય, નાટક હોય અને ટૂંકી વાર્તા હોય, અને ક્યારેક પદ્ય અને ગદ્યની પણ તુલના કરી શકાય. અપેક્ષા એવી રહે કે એક જ વિષય વસ્તુ ઉપર જ્યારે બે સર્જકો, એ સર્જક પછી સાહિત્યકાર હોય, એ કવિ હોય, એ ગદ્યકાર હોય, એ શિલ્પ હોય, એ સ્થપતિ હોય, એ આધ્યાત્મ સાથે સંકળાયેલો હોય, કઈ રીતે એ વસ્તુને લે છે એ પણ આપણા માટે અહીં રસપ્રદ બાબત બની શકે. તો એમાં આગળ વધીએ તો તુલનાત્મક સાહિત્યના અધ્યયન એટલે કે અભિગમના બે પ્રકારો પડે છે. એક અભિગમ ફ્રેન્ચ યુરોપિયન અભિગમ, જે પેપર ભણી રહ્યા છે તુલનાત્મક સાહિત્યનું, એ બે અભિગમથી આપણે ત્યાં પ્રવર્તમાન થયા. એ પૈકીનો એક પ્રથમ અભિગમ એટલે ફ્રેન્ચ યુરોપિયન અભિગમ, અને બે એ અમેરિકન અભિગમ. જે દેશમાં અભિગમ અસ્તિત્વમાં આવ્યો એનું નામ જોડાયેલું અહીં જોઈ શકાય. જ્યાં મારી કારે, મારિયોસ, ફ્રાન્સવા ગુઇયાર્દ, પોલ વો તિગહેમ ઇત્યાદિ વિદ્વાનોએ ફ્રેન્ચ અભિગમમાં વિશિષ્ટ પ્રદાન કર્યું. તો રેને વેલેક, હેનરી રેમાક, ઓસ્ટિન વોરેન પ્રાવર જેવા વિદ્વાનોનું અમેરિકન અભિગમમાં વિશિષ્ટ પ્રદાન રહ્યું છે. મિત્રો, આ ફ્રેન્ચ, યુરોપિયન અને અમેરિકન જેવા સર્જકો છે, અથવા અભિગમ સાથે કામ પાડનારા વિવેચકો છે. એટલે એ રીતે એમના નામો પણ એટલા જ વિશિષ્ટ છે, અને આપણા માટે કદાચ આપણે પ્રથમવાર એને સાંભળી રહ્યા હોય એવું પણ છે. એનું એટલું જ એનું ઉચ્ચારણ પણ થોડું અઘરું પણ છે. આ સંદર્ભમાં આગળ વિચારીએ તો આવા અભિગમની, આવા સંશોધનની એક પદ્ધતિ છે એ ઐતિહાસિક પદ્ધતિશાસ્ત્ર. ઐતિહાસિક પદ્ધતિશાસ્ત્ર, અલ્પવિરામ પ્રભાવ સંબંધો, અલ્પવિરામ સાહિત્ય સ્વરૂપ શાસ્ત્ર, અલ્પવિરામ વિષય વસ્તુ શાસ્ત્ર, અલ્પવિરામ તુલનાત્મક સાહિત્યના મુખ્ય કાર્યક્ષેત્રો છે. જો જ્યારે તુલનાત્મક સાહિત્યની વાત કરવાની હોય ત્યારે એમાં એક ઐતિહાસિક પદ્ધતિશાસ્ત્ર આવે, બીજું આવે એના પ્રભાવ અને સંબંધો, અરસપરસ બે કૃતિ વચ્ચેના પ્રભાવો, બે કૃતિ સાથેના સંબંધો. ત્યાર પછી સાહિત્યનું સ્વરૂપ શાસ્ત્ર. દરેક સાહિત્યનું એક સ્વરૂપ હોય, એનું એક શાસ્ત્ર હોય. એ રીતે તદુપરાંત વિષય વસ્તુ, બંનેમાં રહેલા વિષય વસ્તુ. આ વધારે વાતને લંબાવીએ તો ક્યાંક પાત્ર નિરૂપણ પણ આવે, બંનેના પાત્રો, બંનેનો પરિવેશ,
વિશે પણ વાત કરી શકાય, કાર્યક્ષેત્રને લંબાવી શકાય. તો વળી અનુવાદનું અધ્યયન પણ તુલનાત્મક સાહિત્યમાં મહત્ત્વનું પૂર્ણ સ્થાન ધરાવે છે. બહુ સ્પષ્ટ વાત છે કે બધી ભાષાઓ આપણને ન ફાવે, આયખું ઓછું પડે, તો કેટલીક ભાષાઓ શીખવી અઘરી હોય છે. એવા સંજોગોમાં આપણને અનુવાદ ઉપયોગમાં આવે, અનુવાદ ઉપયોગી બને. આપણને મરાઠી નથી ફાવતું, આપણને પંજાબી નથી ફાવતું, તો એનો કોઈ કરેલો અનુવાદ પણ હાથ ઉપર લઈને એને કોઈ ગુજરાતી કૃતિ સાથે તુલનાવી શકાય. કોઈ વિદેશી કૃતિ હોય, અંગ્રેજી હોય, ફ્રેન્ચ હોય, અને એનો ગુજરાતી અનુવાદ આપણને પ્રાપ્ત થતો હોય, તો એ અનુવાદને ધ્યાનમાં રાખીને એવા વિષય વસ્તુ સાથે સમાનતા ધરાવતી કોઈ ગુજરાતી કૃતિની તુલના કરી શકાય. હવે જરા વસ્તુને વિગતે વિચારીએ તો ઐતિહાસિક પદ્ધતિશાસ્ત્રમાં એક કરતાં વધારે ભાષાના સંદર્ભે રેનેસાં, યુરોપ, ભારત, બરોક, નવ પ્રશિષ્ટતાવાદ, નવ જાગૃતિ, રંગદર્શિતાવાદ ઇત્યાદિનું અધ્યયન થઈ શકે. રાજકીય અને સામાજિક ચળવળોની સાહિત્ય પર કેવી રીતે અસર થઈ હોય, હંમેશા થઈ છે, તો કેવી રીતે અસર થઈ એ તુલનાત્મક સાહિત્યમાં એના સંબંધોની વિચારણા પણ આ સંદર્ભમાં કરી શકાય. જે તે પ્રદેશમાં, દેશમાં બનેલી ઐતિહાસિક ઘટનાઓ અને એનો સાહિત્ય પર પડેલો પ્રભાવ. જાણીએ છીએ એમ સાહિત્ય એ જમાનાની તાસીર છે, તો દરેક દેશમાં કોઈને કોઈ રીતે કોઈને કોઈ ચળવળો બની હોય, કોઈની આઝાદીની હોય કે કોઈ અન્ય હોય, એ આંદોલનો, એ ચળવળો અને એનો સાહિત્ય પર પડેલો પ્રભાવ. જાણીએ છીએ કે ગુજરાતી સાહિત્યમાં ગાંધીજીનો પ્રભાવ કેટલો પડ્યો હતો. ઝવેરચંદ મેઘાણીનો કાવ્ય સંગ્રહ યુગવંદના કે રવા દેસાઈની મોટાભાગની નવલકથાઓમાંથી પસાર થઈએ તો આપણે સહજ રીતે આ વસ્તુની પ્રતીતિ થાય કે જે રાજકીય આંદોલનો હતા, ભારતવ્યાપી આંદોલન હતું ભારતને મુક્ત કરાવવાનું ગાંધીજીનું, અને એમના આખા વર્તુળનું, જેમાં આપણે અનેક બીજા એવા સ્વાતંત્ર્ય સેનાનીઓને ઉમેરી શકીએ, એનો પ્રભાવ સાહિત્ય પર પડ્યો જ પડ્યો. તો એ રીતે ઐતિહાસિક ઘટનાઓનો સાહિત્ય પર પડેલો સંબંધ અને અન્ય કોઈ દેશોમાં પણ એ રીતે પડેલો પ્રભાવ અને એની કોઈ તુલના પણ એક રસપ્રદ મુદ્દો બની શકે. ત્યાર પછી પ્રભાવ સંબંધો પણ તુલનાત્મક સાહિત્યનું એક સૌથી નિકટનું અને કદાચ સૌથી વધુ ફળપ્રદ ક્ષેત્ર છે, રસપ્રદ ક્ષેત્ર છે. એમાં પ્રભાવ આપણે કહીએ છીએ અંગ્રેજીમાં ઇન્ફ્લુઅન્સ, અનુકરણ, ઇમ્પેક્ટ એટલે કે અસર, ઇફેક્ટ એટલે પરિણામ, એનું ગ્રહણ કે એની સ્વીકૃતિ, અવશેષ, આવા જે પેટા મુદ્દાઓ છે એનો પણ આ અધ્યયનમાં સમાવેશ કરી શકાય. આ દરેક જે સંજ્ઞાઓ છે હું જે બોલ્યો તે, એટલે કે પ્રભાવ, એ કે અનુકરણ, અસર, પરિણામ, ગ્રહણ કે સ્વીકૃતિ કે અવશેષ, આ પણ એક અલગ અલગ આખી સંજ્ઞાઓને વ્યાખ્યાબદ્ધ કરીને સમજવાનો પ્રયત્ન કરી શકાય. સાહિત્ય પ્રભાવ અંગે અનેક મત પ્રવર્તા હોવાથી એની કોઈ સૈદ્ધાંતિક વ્યાખ્યા બાંધવી મુશ્કેલ છે. આ પ્રકારના અધ્યયનમાં પ્રભાવ પાડનાર ચડિયાતો અને પ્રભાવ ઝીલનાર ઉતરતો એમ મનાતું નથી. કોઈ કૃતિનો પ્રભાવ હોય, કોઈ વ્યક્તિનો પ્રભાવ હોય, એક વ્યક્તિનો પ્રભાવ, જેમ કે ગાંધીજીનો પ્રભાવ અનેક સર્જકો પર પડ્યો, તો કોના પર વધતો પડ્યો, કોના પર ઓછો પડ્યો, એવું સંશોધન ન કરી શકાય. પણ જે પ્રભાવ પડ્યો, જે ઝીલો, એ કેવી રીતે ઝીલાયો એ મહત્ત્વનું છે. તો એ પ્રભાવને
વધારે ઝીલ્યો એટલે એ ઉત્તમ સાહિત્ય, ઓછો ઝીલ્યો એટલે નબળું સાહિત્ય, એવું આ ક્ષેત્રમાં નથી આવતું. પરંતુ પ્રભાવ પાડવો, ઝીલવો એ સાહિત્યિક જીવંતતાની નિશાની છે. સાહિત્યકારી જે તે સમયનું જમાનાનું ફરજન છે. એ ઉઘાડી આંખે આ જગતને જોવે એનાથી ભાગ્યે જ એ પોતાની કૃતિમાં એનું નિરૂપણ કર્યા વગર રહી શકે, એનાથી અળગો રહી શકે. તો અને જેટલું એ નિરૂપે એટલું એ જીવંત કહી શકાય કે એ જમાનાને બરાબર નિરખી રહ્યો છે, પોતાના સમયની સમસ્યાઓને બરાબર પારખી રહ્યો છે. એ જીવન છે, એ જુએ છે, એટલે એની કૃતિમાં એ પ્રગટ પણ કરે છે. એમાં એકાધિક સાહિત્યિક કૃતિઓના સામ્ય વૈષમ્યની વિચારણા પણ કરવામાં આવે. એ રીતે સાહિત્યની કૃતિઓની કલાત્મકતા, જે તે સાહિત્ય કૃતિના સર્જકની સર્જકતા અને સર્જક પ્રક્રિયાનો તાગ પણ મેળવી શકાય. જો એ મસ્ત પેલો પ્રશ્ન આવ્યો સરસ કે સાહિત્ય કૃતિની કલાત્મકતા, છેવટે તો લેવા દેવા તમને મને આપણે સૌને રહેશે તે છે કે જે પ્રભાવ હોય, સમયનો જે પ્રશ્ન હોય, સમયની જે સમસ્યા હોય, એ આખરે સર્જક જે રીતે મૂકે છે એના ફોર્મમાં, એને ગમતા સ્વરૂપમાં, એ સ્વરૂપમાં એ સિદ્ધ થઈ ખરી. એક સુઝાન લેંગર નામના એક વિવેચકે ફોર્મ એન્ડ ફિલિંગ નામનું એક પુસ્તક આપ્યું, એટલે કે આકૃતિ અને અંતઃતત્વ. આપણે બહુ સરસ વિચારવાનો રસપ્રદ મુદ્દો છે કે સર્જકે સ્વરૂપ પસંદ કર્યું, એ સ્વરૂપમાં પોતાનું સંવેદન એ મૂકી શક્યો ખરો? એ સંવેદન એમના મુકાયું, એ ગાંગડો બન્યો કે એ ઓગળી ગયું સ્વરૂપમાં? આ બહુ મહત્ત્વનું છે. એટલે કે સામગ્રીનું કળામાં રૂપાંતર સર્જક કરી શક્યો ખરો? જે ઘટના હતી એ વાર્તા બની, જે ઘટના હતી એ નવલકથા બની. નવલકથા બનવા માટે એને કળામાં આવવું પડશે, એટલે કળાના જે માપદંડો છે એમાં આવવું પડશે, જેથી કળા પણ સિદ્ધ થાય, સ્વરૂપ પણ સિદ્ધ થાય અને સ્વરૂપ પણ સિદ્ધ થાય, સંવેદન પણ સિદ્ધ થાય. આ વસ્તુ બહુ મહત્ત્વની છે. અને એ રીતે પછી સર્જકે જે સર્જન પ્રક્રિયા કરી, સર્જક જે રીતે મથ્યો એનું સર્જન કરવા માટે, એનો કયાસ કાઢવો પણ આપણા માટે રસપ્રદ બાબત બને. સાદ્રશ્યના અભ્યાસમાં શૈલી, સ્વરૂપ, મિજાજ, વિચાર, કથા ઘટકો, કથા ચક્રનો પણ સમાવેશ થાય. પરંપરા અને મૂળ સ્ત્રોતનું અધ્યયન પણ આમાં કરી શકાય. તો એને જે શૈલી પસંદ કરી એ શૈલી કેવી છે, એનું ગ્રથન કેવું છે. અડકે ને વસ્તુ અને વસ્તુ ગુંથન, ઘણા લોકો વસ્તુ ગુંફન પણ કહે છે. તો એ વસ્તુનું ગુંથન કેવી રીતે કર્યું, એના તાણા વાણા, એના અંકોડાને કેવી રીતે મેળવ્યા, બધું એક રસ, એક પ્રવાહી થઈને આપણી સામે એક કૃતિ આવી, એક નવલકથા આવી. એ બહુ મહત્ત્વનું છે. આપણે ત્યાં સરસ બધી વાતો થઈ છે. મને અત્રે યાદ આવે સુરેશ જોશીનું પુસ્તક કથા વિશ્વ, એમાં નવલકથા વિશે ખૂબ સરસ એમણે વાતો કરી, પોતાના દૃષ્ટિકોણ રજૂ કર્યા. એકવાર મણિલાલ હ પટેલે પણ કહેલું, કંઈક સુરેશ જોશી પણ આવી વાત મૂકે છે કે એક નવલકથા લખવી એટલે એક જે રસોડાનો જે સામાન છે, આપણું ભારતીય રસોડું, એમાં હાણસી, ચીપિયા, ચમચી, ચપ્પુ, છરી વગેરે આવે, એવી રસોડાની સાધન સામગ્રીને એક કોથળામાં ભરવી અને કોથળાને પછી ઉચકવો, અને એ રસોડાની સામગ્રી જો આપણને ક્યાંય ન વાગે તો આપણે સફળ. એમ નવલકથામાં વિષય વસ્તુ, વસ્તુ ગુંથન, પાત્ર નિરૂપણ, રસ, ભાષા, સંવાદ, સંઘર્ષ આંતરિક, સંઘર્ષ બાહ્ય, આ બધાની રીતે મૂકવાની છે કે ક્યાંય કશું આપણને વાંચતા વાંચતા ભાવક તરીકે કશું કઠે નહીં, કશું ખૂંચે નહીં, કશું વાગે નહીં. તો નવલકથા સિદ્ધ થઈ કહેવાય. આ શુદ્ધ કળાની વિભાવનામાં આપણે આવા દ્રષ્ટાંતો આપી શકીએ. ઘણીવાર જે મૂળ સ્ત્રોત છે, જે આપણી પરંપરાઓ છે, એમાં પ્રયોગ કર્યો. પરંપરામાં પ્રયોગ કર્યો તો કેવી રીતે સફળતા મળી કે નિષ્ફળતા મળી? નરો પ્રયોગ પણ નકામો, નરી પરંપરા પણ નકામી. જે પરંપરામાં તમે લખો તો એ તો હતું જ પરંપરામાં, તમે શું નવું કર્યું?
આપણે કોઈ દુર્યોધનની વાત કરીએ કે કોઈ યુધિષ્ઠિરની વાત કરીએ કે અર્જુનની વાત કરીએ, જે છે તે જ. અર્જુને મત્સ્યભેદ કર્યો, દ્રૌપદીને વર્યો, દ્રૌપદી એને વરી આવ્યા, આ તો બધું જાણીએ છીએ આપણે. પણ આજે કોઈને વાત કરવી છે નવેસરથી, તો એ પરંપરાગત જે વાતો હતી, જે પૌરાણિક વાતો હતી, એમાં આજના સર્જકે કેવી રીતે નવી દ્રૌપદીની રચના કરી, કેવી રીતે નવા અર્જુનની રચના કરી, કેવી રીતે નવા કૃષ્ણ આપણી સામે ઊભા કર્યા, એ પણ એટલો જ રસપ્રદ મુદ્દો રહે. જે મહાભારત, જે રામાયણ, કે જે આપણા ઐતિહાસિક પાત્રો છે એ તો છે, એ પરંપરાઓમાં આજે જ્યારે કોઈ સર્જક એક નવલકથા આપણને આપે છે શિખંડી રૂપે, એક નવલકથા એક મળે આપણને કોઈ ગાંધારી રૂપે, તો શું ગાંધારીમાં પ્રયોગ થયો, શું શિખંડીમાં પ્રયોગ થયો, કે સતીશ વ્યાસજી એક નાટક આપે પશુપતિ, તો આવા એક પૌરાણિક સંદર્ભને લઈને પશુપતિની કેવી રીતે નવી રચના કરે. ચીનુ મોદીએ ઘણા નાટકો લખ્યા પૌરાણિક, આપણે કહીએ કે પુરા કથા કે પુરા કલ્પને ધ્યાનમાં રાખીને, એમાં શું નવું કર્યું, એ પણ આપણા માટે એટલો જ રસપ્રદ મુદ્દો બની શકે. સાહિત્ય સ્વરૂપોનું અધ્યયન પણ તુલનાત્મક સાહિત્યમાં મહત્ત્વનું સ્થાન ધરાવે. એ રીતે નવલકથા, ઉર્મિકાવ્ય, મહાકાવ્ય, નાટક ઇત્યાદિનો પણ સમાવેશ કરી શકાય. આપણે ત્યાં જે વાત આવી, મનોવૈજ્ઞાનિક નવલકથા, પૌરાણિક નવલકથા, ઐતિહાસિક નવલકથા, સામાજિક નવલકથા, વાસ્તવિક નવલકથા, કાલ્પનિક નવલકથા, એ રીતે સોનેટ, એ રીતે મૌખિક પરંપરાના મહાકાવ્યો. મૌખિક પરંપરાના મહાકાવ્યો એ પશ્ચિમમાં પણ હશે, એવા આપણે ત્યાં પણ છે. રામાયણ મહાભારત આપણને લિખિત સ્વરૂપે મળ્યા, હવે સંસ્કૃતમાં મળ્યા, ગુજરાતીમાં અનુવાદો થયા, બધી ભાષાઓમાંથી આપણને મળે. પરંતુ ભગવાનદાસ પટેલે ભીલોનું ભારત, રોમસીતાની વાર્તા, તો એ આદિવાસીઓમાં જે રામાયણ પ્રચલિત હતી, આદિવાસીઓમાં જે મહાભારત હતું, એ કંઠ પરંપરામાં હતું, મૌખિક પરંપરામાં હતું, એને પછી એમણે લિપિબદ્ધ કરીને આપણી સામે મૂક્યું. એ રીતે વિષય વસ્તુની રજૂઆત અને એનું સંકલન પણ એટલો જ મહત્ત્વનો મુદ્દો આ તુલનાત્મક સાહિત્યના અભિગમ અંતર્ગત બની શકે. તો એ રીતે સાહિત્ય વિવેચનનો તુલનાત્મક અભ્યાસ પણ તુલનાત્મક અભિગમમાં મહત્ત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. આમાં ભારતીય સાહિત્ય કૃતિની સુદીર્ઘ પરંપરા, પાશ્ચાત્ય સાહિત્ય વિચારણામાં એના સમન્વય, એની બોધપ્રોતતા, એનું આદાન પ્રદાનપણું પણ રસપ્રદ બાબત બની શકે. તો આ રીતે તુલનાત્મક સાહિત્યના જે મુખ્ય પેટા પાઠ જેને કહેવાય, પેટા મુદ્દાઓ છે, કઈ કઈ બાબતોની તુલના કરી શકાય, કેવી રીતે કરી શકાય, એમાં કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખવી પડે, એવી કંઈક બાબતો અહીંયા આપણને અપેક્ષિત હતી. તો મિત્રો, આ રીતે તુલનાત્મક સાહિત્યના પેપરમાં આપણે એક અગાઉના વ્યાખ્યાનમાં પ્રાથમિક લેવલે કમ્પેરેટિવ સ્ટડી એટલે કે તુલનાત્મક સાહિત્ય એવા બે શબ્દોને વ્યાપક અર્થમાં સમજવાનો પ્રયત્ન કર્યો. આ બીજા વ્યાખ્યાનમાં જરા વિગતમાં જઈને આપણે ભિન્ન ભિન્ન ઉદાહરણો દ્વારા જરા વધારે ઊંડાણમાં જઈને આ પેટા મુદ્દાઓને, એમાં આવતા પેટા મુદ્દાઓને, એના ઉદાહરણોને આપણે ભિન્ન ભિન્ન ઉદાહરણો આપીને સમજવાનો પ્રયાસ કર્યો. તો મિત્રો, અહીંયા આપણે એક આ વાત પણ અહીંયા પૂરી કરીએ છીએ. ફરી ત્રીજા વ્યાખ્યાનમાં આના જે બાકીના મુદ્દાઓ છે એના વિશેનો વાત કરવાનો પ્રયત્ન કરીશું. હું આશા રાખું કે તમને અમારા વ્યાખ્યાનમાં રસ પડ્યો હશે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.